આ જો ને કેટલી સરસ મજાની સંધ્યા ખીલી છે, સાંભળે છે? અરે ક્યાં મન છે તારું? તને કહું છું ભાઈ. શું છે હવે? લે, કેમ કઈ મૂડ નથી? નહીં, નથી બોલવું મારે. શેનો ગુસ્સો છે? અરે કંઈક તો બોલ. આમ જો. નથી બોલવું, એકવાર કીધું ને. હા પણ આમ જો તો, શું કામ રીસાણી છો? કંઈક તો બોલ. આ 6 મહિના થઈ ગયા, તમે મને શોપિંગ કરવા લઈ ગયા? ઓહો હો હો, હા તો એનો ગુસ્સો છે. લે ભાઈ સોરી. શોપિંગમાં તો હવે શું જોઈએ તારે? કંઈક બોલે તો ખબર પડે ને મને. હમણાં જો આ નવરાત્રી આવે છે, દિવાળી આવે છે, મારે કેટલી સાડી જોઈએ. પહેલા તો તમે મને દર મહિને શોપિંગ કરવા લઈ જતા હતા, અને આ છેલ્લા 6 મહિનાથી તમે મને એક કપડું નથી લઈ દીધું. ઓહો હો, તો આ વાતનો ગુસ્સો છે મેડમજીને એમને? સારું, કંઈ વાંધો નહીં, શોપિંગ કરી આવશું. હવે જો તારા માટે તો છે ને આ દિલના દરવાજા કાયમ માટે ખુલ્લા છે, અને ઘરની તિજોરીના દરવાજા ખુલ્લા જ છે આપણા માટે. બસ તું મોઢામાંથી બોલ કે આજે જવું છે એટલે આપણે લઈ આવીએ. પેલા તો ઓલા આખા ખાનદાનનો શોપિંગ કરે ને એટલી મને શોપિંગ કરાવતા હતા, હવે એ બધું તો હાવ ભૂલી જ ગયા છો. અરે મને એમ કે આ બધી બાબતોમાંથી તારો રસ હવે ઉડી ગયો હશે. મારો રસ્તો હજી એટલો ને એટલો છે. હું તો તમને એટલો જ પ્રેમ કરું છું, પેલા કરતી હતી ને એટલો જ. હા જો ને, આ તારી આંખોમાંથી પ્રેમ ખૂટતો જ નથી. આપણા લગ્ન વખતે તું જેટલો પ્રેમથી મને જોતી ને એટલા જ પ્રેમથી આજે પણ જોવે છે. હું પણ તમને એટલો જ પ્રેમ કરું છું, પેલા કરતી હતી ને એટલો જ. અને મને લાગે છે કે તમારો રસ ઉડી ગયો છે. ના ના, મારી વાલી મારાથી રિસાય ને એ તો મને એક પણ ન ગમે. આ જો લગ્ન થયા ને ત્યારથી અત્યાર સુધી હું તને એટલો જ પ્રેમ કરું છું, ભલે તું કદાચ ક્યારેક ક્યારેક મારી ઉપર નારાજ થા. અને ભગવાન કરે આવો પ્રેમ આપણો કાયમ ટકી રહે. સાચી વાત છે તમારી, હું પણ તમને ખૂબ પ્રેમ કરું છું. અને ભગવાન કરે આપણા પ્રેમને ક્યારેય કોઈની નજર ન લાગે. મમ્મી પપ્પા શું મમ્મી, મારે થોડું કામ હતું એટલે હું તમને બોલાવવા આવી. ચલો ને કિચનમાં, મારે થોડું કામ છે. આવું હમણાં. હા. મમ્મી આવો ને મમ્મી. એ આવું. શું કામ છે બોલ. રસોઈની તૈયારી તો બધી કરી દીધી છે મેં, પણ મમ્મી મારે છે ને એક વાત કરવી હતી. શું વાત છે બોલ ને. મારે છે ને થોડા પૈસા જોઈએ છે. આ તમારે જમાઈને થોડા પૈસાની જરૂર છે ને, એટલે મેં કીધું આપણે બહાર માંગવા એના કરતાં હું મમ્મી પપ્પાને કહું તો પછી મમ્મીને વાત કરીશ, મમ્મી પપ્પાને વાત કરી લેશે. અરે બેટા, એમાં શું ટેન્શન લેવાનું? આ બધું અમારું છે, એ તો તમારું જ છે. તમે તારે લઈ જાજે. કેટલા જોઈએ છે? મમ્મી 5 લાખની જરૂર છે. એમાં એવું છે ને કે આ જોયું ને બિઝનેસમાં થોડો લોસ ગયો છે, એટલે થોડું ઘણું નુકસાન આવ્યું છે. તો જો તમે 5 લાખ રૂપિયાની સગવડ કરી આપો ને તો એનું બેલેન્સ થઈ જાય. વાંધો નહીં, હું તાર પપ્પાને વાત કરીશ, એ ચોક્કસ આપશે, તને ના નહીં પાડે. બસ. હા મમ્મી. બીજું કંઈ કામકાજ જોઈએ તો બોલ. ના મમ્મી, બસ એટલું જ જોઈતું હતું. સારું ચાલ. હા તમે જાઓ, હું જમવાનું હા, બનાવી. જમવાનું થાય ને એટલે બૂમ પાડજે પાછી. એ હા મમ્મી. હસ, મમ્મી માની ગયા પૈસા માટે. જોયું ગુડ ન્યૂઝ છે. મેં મમ્મી પાસે 5 લાખ રૂપિયા માંગ્યા, મમ્મીએ હા પાડી દીધી છે આપણને પૈસા આપવાની. એવું? હા. પણ એક વાત કહું તને. હા બોલો. આ 2-5 લાખ રૂપિયામાં શું થવાનું છે? આ કંઈક પ્રોપર્ટીનું કર ને, તો આ પ્રોપર્ટી આપણા નામે થઈ જાય તો આપણે બિઝનેસ કંઈક મોટો કરીએ. હા તમારી વાત સાચી છે, બધું થશે. એકદમ તો થાય નહીં ને, બધું ધીરે ધીરે થશે ને. અને એમ પણ તમને ખબર તો છે આ બધું આપણું જ છે, કારણ કે પેલીને તો પપ્પા બોલાવતા નથી, એને તો જોવી નથી ગમતી પપ્પાને. એટલે છે ને હવે આજે મમ્મી પાસેથી 5 લાખ રૂપિયા લીધા છે, પછી ધીરે ધીરે પપ્પા સાથે વાત કરીશ અને પ્રોપર્ટી મારા નામે કરાવી લઈશ. પછી શું, આ બધા આપણે લીલા લહેર જ કરવાના છે.
બસ એમ. ચલો હવે આપણે શોપિંગ કરવા નથી જવાનું. શોપિંગ કરવા જવું પેલી ખીચા ખાલી છે અને તું શોપિંગ તું દર કાલે અઠવાડિયે જ મેં તમને 2 લાખ રૂપિયા આપ્યા હતા ને લાવીને. એ શું કર્યા તમે? મેં બિઝનેસમાં રૂપિયા મેં કીધું તું ને કે થોડા ઘણા પૈસા રાખી મૂકજો, શોપિંગ કરવાની છે. હેડ શોપિંગ કરવા. ચલો 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 જલ્દી જલ્દી. હા અરે કોણ છે? ખોલું છું. તું શું કામ આવી છે અહીંયા? મમ્મી પપ્પા તારી હિંમત કેવી રીતે થઈ અહીંયા આવવાની? આ તમારી લાડલી. ગોપી, હવે શું છે? તારે જે ખેલ કરવાના હતા એ કરી લીધા છે. બાપનું નાક ઉડાડી દીધો. હવે મારા ઘરમાં શું જરૂર છે તારી? અને આ શું કામ આવી છો? પપ્પા તમે લોકો અમને અપનાવી લ્યો ને. હું માનું છું કે અમે ભૂલ કરી છે. તમને પૂછ્યા કયા વગર અમે ભાગીને લગ્ન કરી લીધા, પણ અમારાથી ભૂલ થઈ ગઈ. તમે દેવને પણ હવે એક્સેપ્ટ કરી લો ને. એ આ બધું કરતા પહેલા છે ને વિચારવું જોઈએ કે બાપની ઇજ્જત આ સમાજમાં કેટલી છે. નાક ઉડાવ્યા પછી મારી પાસે આવવાની કોઈ જરૂર નથી. જાઓ તમે અહીંથી. મોટી બેન તમે જ મનાવો ને પપ્પા મમ્મીને. એમને કોણે કે દેવને પણ એક્સેપ્ટ કરી લે, અમને અપનાવી લે અને ઘરે આવવા દે. પપ્પા તમે કહેશો ને તો હવે આખું જીવન તમે કહો એમ જ કરીશ, પણ તમે અમારી સાથે સંબંધ ન પૂરા કરો. અમારે કોઈ સંબંધો રાખવાના થતા નથી. તમે તમારા રસ્તે જઈ શકો છો. દેવ તમે મને માફ કરી દો. તું તો બોલતો જ નહીં ભાઈ. તું તો બોલતો જ નહીં. મારી છોકરીને તારી પ્રેમ જળમાં ફસાવીને લગ્ન કરી લીધા તે. પણ ગમે એમ તો આપણી દીકરી છે ને, આપણું લોહી છે ને, માફ કરી દો ને, આવવા દો ને એમને. માફિયાને કોઈ કાળે નહીં મળે. હા મમ્મી ભૂલી ગઈ તું? તારા કેટલા સપના હતા. તારી પેલી અમેરિકા વાળી બેનપણી એના છોકરા સાથે આની સગાઈ નક્કી કરી હતી ને. તારે તો આ કશું બોલી નહીં, ચૂપચાપ સગાઈ કરી લીધી. અને જ્યારે લગ્ન લેવાનો વારો આવ્યો ત્યારે આ નાક કપાઈને ભાગી ગઈ અને આ ફટીચર જોડે લગ્ન કરી લીધા. અરે છે શું આની જોડે? બેન તમે એના વિશે ગમે તેમ ન બોલો. માન્યું કે નાનો માણસ છે, ગરીબ માણસ છે, પણ એનામાં સંસ્કાર છે, ખાનદાની માણસ છે. મમ્મી મોટી બેનને ને પપ્પાને મનાવો ને. મારે આપણા ઘરમાં આવવું છે. હું તમને લોકોને બહુ જ યાદ કરું છું. તો કેમ જતી રહી હતી? અમને લોકોને એટલો જ પ્રેમ કરતી હોત ને તો તું આ કામ ના કર્યું હોત. એક વાર તો પપ્પાને પૂછવું તું. અરે મમ્મી પપ્પાની કેટલી લાડકી હતી તું. મારા કરતા પણ વધારે પપ્પા તને રાખતા, પણ તે એ પણ વિચાર ના કર્યો. જવા દે ને બેટા. ના મમ્મી શું જવા દે? આખા સમાજમાં પપ્પાને નીચું જોવાનું થયું છે. કેટલા વટથી ફરતા પપ્પા, એ ભૂલી ગઈ તું? છોકરી, તે છે ને સમાજમાં અમારું થૂથું કરાવ્યું છે, એટલે છે ને મારા ઘરમાં તને પગલું નહીં મૂકવા દઉં. ના પપ્પા એવું ન કરો મારી સાથે. બેન તમારે તો મને સાથ દેવો જોઈએ, એના બદલે તમે મારા વિરોધ જઈને ઊભા છો. વાહ, આપણા મા બાપના સંસ્કાર એવા નથી કે જે આપણને આવું શીખવાડે અને હું તને માફ કરી દઉં. આઈ મોટી માફી માંગવા વાળી. મોટી બેન પ્લીઝ મને માફ કરી દો, મને ઘરમાં આવવા દો. આવું ન કરો મારી સાથે. ગોપી, હવે તને કોઈ કાળે માફી નહીં મળે. તું તારા રસ્તે જઈ શકે છે. તેમને કંઈ પૂછ્યું નથી. મમ્મી જા તો અહીંયાથી નીકળ. મમ્મી પપ્પા તમે અંદર જાઓ, હું એને બહાર ધક્કો મારીને આવું છું. મમ્મીને લઈ જાઓ પપ્પા. મમ્મી મારી સાથે વાત તો કરો. તમે આવું ન કરો તો. ચાલ હવે તું અંદર. મમ્મી એને આ ઘરમાં આશરો આપવાનો થતો છે. પપ્પા ચાલ નીકળ. મોઢું ઉચકીને આવી ગઈ છે. તારી બેન એ જ દિવસે મરી ગઈ હતી જે દિવસે તું આ ફટીચર સાથે ભાગીને લગ્ન કર્યા. બેન તમે આવી વાત કેમ કરો છો? આ નાનો માણસ છે એટલે ને. તું શું જીજાજી જે આપણા ઘરમાં રહે છે એમની પાસે બહુ પૈસા છે, એ કોઈ પૈસાવાળા બાપનો દીકરો છે, એ પણ તો આપણા ઘરમાં રહે જ છે ને. રે છે. અમે અમારી મરજીથી નથી રહેતા, બરાબર? અને મેં પપ્પાના મરજીથી લગ્ન કર્યા છે. તારી જેમ ભાગીને આની સાથે નાક કપાવીને લગ્ન નથી કર્યા. એટલે એક વાત કાન ખોલીને સાંભળી લેજે. આજે છે ને આવી આજ પછી અહીંયા પગ બી મૂક્યો છે ને તો તારા બે ટાટિયા તોડી નાખીશ. જલ્દી કર અહીંથી. અરે તમે પણ શું ભાવ જુઓ છો? જો તમે મને જે ગણતા હોય તે, પણ મને એટલી ખબર છે કે આ તમે જે તમારા લોહી સાથે કર્યું ને એ કદાચ
મારા ઘરે થયું હોય ને તો આવી રીતે આમ ધક્કો મારીને ઘરની બહાર ન કાઢી મૂકે. અને બીજું કે કોઈ વ્યક્તિ પૈસાવાળો થઈને નથી જન્મતો, પણ હા હું ગરીબ છું ને. જ્યારે પૈસા આવશે ત્યારે તો એક્સેપ્ટ કરશો ને. હા તો જાઓ કમાઓ પૈસા. આ પૈસા કઈ ખાવાની વસ્તુ નથી કે ખાઈ લીધું ને કમાઈ લીધા. જાઓ નીકળો અહીંથી. આ તમારી છે ને આ ચૂડી ચૂપડી વાતોથી મને કોઈ અસર નથી થવાની. ચલો તે આયા મોટા, શરમ પણ નથી આવતી. માફ કરી દેશે અને આવતી ના પાછી. આ શું તમે મોબાઈલ લઈને બેઠા છો? બીજો કોઈ કામ ધંધો જ નથી હોતો તમારી પાસે? અરે તને ખબર છે હું આમાં ઓનલાઈન બિઝનેસ કરું છું. આ તમારો બિઝનેસ સાઈડમાં મૂકો હમણાં. આ બહાર આટલો મોટો હંગામો થઈ ગયો, તમને કંઈ ખબર જ નથી આ તમારા બિઝનેસના ચક્કરમાં. આ પેલી ઓલી આવી હતી ગોપી. આ તો એમાં શું થઈ ગયું, આવા દીધી હોત તો બિચારીને. હા 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 હા, મારા પતિદેવ કેટલા ભોળા છો. તમારામાં તો બુદ્ધિનો છાંટો નથી. અરે એને આવા દે જ ને તો પછી આપણે આ ઘરમાંથી બહાર જવું પડત. એ બુદ્ધિ છે કે નહીં તમારે? એમાં શું બહાર જવાનું, આપણે ઘર જમાઈ તો રહીએ છીએ. એ આવીને મળીને જતી રહે. હા હા હા, આવીને મળીને જતી રહે, પછી જોડે જોડે પ્રોપર્ટી બી લઈ જાત. તમને ખબર છે એ છે ને આ ઘરમાં આવી જાત ને અડધી પ્રોપર્ટી પપ્પા એના નામે કરત અને અડધી પ્રોપર્ટી આપણા નામે. એ પોસાત તમને? ચાલો આ તો મને વિચાર જ ના આવ્યો. એ તો તમે આટલું વિચાર્યું હોત તો અત્યારે તમે અહીંયા હોત. તમે ક્યાંય મોટો બિઝનેસ ના કરતા હોત. અને તમને ખબર છે ને મારા પપ્પા પાસે 1 કરોડ જેટલી પ્રોપર્ટી છે. હા ખબર છે. શું ખબર છે હવે? કશું ખબર નથી. આ ભેજામાં કઈ ઉતારો તો આ બધી પ્રોપર્ટી આપણા હાથમાં આવે. આવા ને આવા જ રહ્યા તમે. હાવ બૂમો શું પડે, ગાડી મૂકી દે તો કાઢી જ મૂકું ને. જતી રહી. હાસ તો આમ ધક્કા મારીને કાઢી નથી જતી. પપ્પા મને માફ કરી દો આવું કરતી હતી. એ ધક્કા મારીને કાઢી મૂકી. મારો બસ ચાલે ને તો એક લાત મારીને કાઢી મૂકત એને. એના વર નહીં ધક્કા મારીને કાઢી મૂક્યો મેં. બેવું આવ્યા હતા. બે જ આવે ને તો એને એમ હતું કે મેં આટલા ટાઈમથી એકલી જતી હતી, મને માફ તો કરી નહીં, તો ચાલ આજે મારા વરને ભેગો લેતી જાઉં. એના વરને એમ હતું કે હું બહુ મોટો સ્માર્ટ છું એટલે એ બી માફી માંગતો હતો. એને ધક્કા મારીને કાઢી મૂક્યો. હા તો સારું કર્યું, એમાં શું વાંધો. હવે પરિવાર ના આવે એનું ધ્યાન રાખજે, નકર આ બધું હાથમાં જતું રહેશે. એ બધું મારે જ ધ્યાન રાખવાનું. તમારે તો કંઈ કરવાનું જ નહીં. આ મોબાઈલ લઈને જ બેસી રહેવાનું તમારે. હવે શું ગુમો પડે છે. હવે મારે બહુ દખલઅંદાજી ના કરે તમારામાં. હવે હું એક ઘરનો જમાઈ છું અને ઘર જમાઈ રહું છું બરોબર. હવે કાલ સવારે હું એમને કંઈ બોલું તો મમ્મી પપ્પાને બિચારાને ખોટું લાગે, સમજી તું. એટલે એના માટે તું જે કરે છે ને એ તું કર, હું ખાલી સાંભળીશ. અને એવું લાગશે તો હું તને કંઈક પ્લાન આપે, આઈડિયા આપીશ બરોબર. ચિંતા શું કરે છે? તમારા દિમાગમાં છે આઈડિયા તો મને આપવાના છો. તો business- મારે કોઈની આઈડિયા નથી લેવી. હું મારી રીતે જે કરું છે ને એ કરીશ. પ્રોપર્ટી તો હું પડાવીને જ રહીશ. પ્રોપર્ટી તો પડાવવાની જ છે, સમજી લે. ના બિઝનેસ અવડો મોટો કંઈ એમને નથી એકલો સંભાળતો. મગજ હોય તો જ બિઝનેસ સંભાળાય, સમજી તું. હા હવે ચલો હવે મમ્મી પપ્પાના રૂમમાં જઈએ. હું વાતો કરે ખબર પડે. ઊભા થાવ. બહુ માથા ભરે થઈ ગયું. આ બિચારીને છે ને આમ ધક્કા મારીને કાઢી ન મૂકે. આ જુવાન દીકરી છે, નહીં કાલ સવારે આ ઊંધું પગલું ભરશે તો એ કાંઈ નહીં ભરે. મમ્મી આ તું છે ને નકામી ચિંતા કરે છે. શું કેમ ચિંતા કરે છે? એ આ ઘર છોડીને ગઈ ત્યારે એને આપણો વિચાર આવ્યો અને હવે એને વિચાર આવ્યો છે એટલે અહીં આવી છે. અને એ બી તને કહું કેમ વિચાર આવ્યો હશે? ખાવાના ફાફા હશે ને એટલે અહીં આવીએ. એને એમ થયું કે મારી બેન ઘર જમાઈ તરીકે રહે છે જ ને, એને એમ કે આ મારા જીજુ ઘર જમાઈ થઈને રહે છે જ ને, તો પછી આપણે જઈને ઘર જમાઈ બનાવી દઈશું. શું ફરક પડે છે? એવું વિચારીને જ આવી હશે. હું તને કહું ને તો ભલે ને આવી અને બંને રેત ને તમે રહ્યો છો એમ ઈ રેત. શું મમ્મી ભલે ને રે? પપ્પા મમ્મી તો જુઓ, એની નાત જાત પાત કશું ખબર છે મમ્મી તને? હા ફટીચર છોકરો છે. મેં 2-3 જણના મોઢે સાંભળ્યું છે કે એ કઈ સારી જ્ઞાતિનો નથી અને આ ગોપીને કઈ નહીં એવો જ મળ્યો. એ છોકરા છે ને પહેલા હથેળીમાં ચાંદ બતાવ્યો છે અને પછી ગઈ ને તો કાંઈ નહીં હોય, ફૂટી કોડી ઘરમાં નહીં હોય, એટલે ફરી 2 જણા આવ્યા છે અહીંયા. તને ખબર છે મમ્મી એણે ગોપીને પટાઈ જેટલે હશે કે છે આ મોટા બાપની દીકરી છે, હું આને પટાઈ લઈશ, આની સાથે લગ્ન કરી લઈશ, પછી ધીરે ધીરે આ બધી પ્રોપર્ટી હું હડપી લઈશ. એનો વિચાર એ જ હશે. સાચી વાત છે મમ્મી. તો પછી મમ્મી તમે નથી સમજતા. આ જયુને મેં સમજાવી દીધા, પપ્પાને સમજાવી દીધા, તમે કેમ હજુ સુધી તમારી છોકરીને મનમાંથી નથી કાઢતા? આમ અજાણ્યા છોકરાનો કોઈનો ભરોસો ના કરે. ભલે ગોપીએ જે ભૂલ કરી છે એ તો કરી છે બરોબર, અને આંધળો વિશ્વાસ મૂકીને એમની સાથે લગ્ન કર્યા છે. હવે છોકરાએ શું એને
ચાંદ બતાવ્યો છે એ કંઈ ખબર નથી શેના કારણે બતાવ્યો છે, શા માટે લગ્ન કર્યા છે, પણ આમ ભરોસો ના કરે અને ડાયરેક્ટ એને ઘરમાંય ના આવવા દે હમણાં. હા મમ્મી, સાચી વાત છે. તું જ વિચાર કર ને, એને તારો વિચાર કર્યો? તે આટલું નાનની મોટી કરી એને, એક એક વસ્તુ લાવી દેતી એને. અને પેલા બાજુવાળા પેલા રમીલાબા છે ને, એ શું કહેતા હતા ખબર છે? કે આ તારી મમ્મી છે ને કેટલો એને વાલ કરતી, તારા કરતાં પણ ગોપીને વધારે રાખતી, કેટલા કેટલા સપના હતા એ બધા ચૂર ચૂર કરીને જતી રહી. મમ્મી ભૂલી જા હવે એને, એવું સમજી લે કે તારી એક જ દીકરી છે, બીજી કોઈ દીકરી હતી જ નહીં, જેવું પપ્પા ભૂલી ગયા છે. તું કેમ નથી ભૂલતી? દીકરી સાચી વાત કરે છે. હવે તારે છે ને એને ભૂલી જવી પડશે. એને આ ઘરમાં છે ને આશરો કોઈ કાળે આપવાનો થતો નથી. તું માં રહી ભલે રહી, પણ એક દીકરીને તું ભૂલી જા. ગોપી કેમ રડે છે? દેવ, તમે જોયું ને કેવી રીતે એમને બધાની સામે તમારું અપમાન કરી દીધું, તમને આમ કાઢી મૂક્યા. અરે પણ તો શું થઈ ગયું? મને ખાલી કાઢી જ મૂક્યો છે ને, એને એવું તો નથી કીધું ને કે તને જીવનભર એક્સેપ્ટ નહીં કરું. સમય આવશે, આ ગુસ્સો ઠંડો થશે ને એટલે ઓટોમેટિક તારી યાદ આવશે પપ્પાને કે મમ્મીને, અને સમય આવતા આપણે બંનેને એક્સેપ્ટ કરી લેશે. આ આપણા લવ મેરેજ છે ને એ રાજી ખુશી માની લેશે. ના દેવ, મને ખબર છે પપ્પાની જીદ, એ બહુ જ જિદ્દી છે. એક વખત નક્કી કરી લે ને કે એક્સેપ્ટ નથી કરવા એટલે નહીં જ કરે. અને તમે જોજો, આપણને મમ્મી ક્યારેય નહીં બોલાવે. મારી ગોપી ક્યાં જીતી નથી, અને છે તો એની છોકરી જ ને. મને ખબર છે કે તારી જીદ ઉપર તું ઉતરીશ ને તો પપ્પા શું આખું પરિવાર માની જશે. તું અત્યારે રડવાનું બંધ કર. મને છે ને આ તારા પપ્પાએ ધક્કો મારીને મને બહાર કાઢ્યો ને એની કરતાં વધારે છે ને અત્યારે તું રડે છે ને એનું દુઃખ છે. તું રડવાનું બંધ કરીશ? સારું, નહીં રડું, પણ દેવ બધા માની તો જશે ને એક દિવસ. માની જશે, થોડોક સમય તો જવા દે. હજી તો 1-2 દિવસ પણ નથી થયા. એને થોડીક વાતને ભૂલવા દે, હળવા થવા દે, અને તારી યાદ આવશે ને એટલે જોજે એ સામેથી આપણા ઘરે આવશે. ઠીક છે, આપણે રાહ જોવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. બસ હવે રડવાનું બંધ. ચાલો આજે પાવભાજી ખાવા જવાની છે. ચલો 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 ચલો. અરે હા, ગોટલા કેમ ચડી ગયા છે? આહ, અરે પપ્પા શું થયું? હા બસ આ પગમાં ગોટલો ચડી ગયો એટલે. ગોટલું ચડી ગયું? આ જુઓ, તમે મારી કેટલી કાળજી લો છો. બાકી આજકાલ આ ઘર જમાઈ રહેતા હોય ને એ છોકરાઓ આટલા સંસ્કારી નથી હોતા. અરે પપ્પા, તમે જમાઈ ગણો કે દીકરો ગણો, અને આમે મારી ફરજમાં જ આવે છે ને પપ્પા, એમાં શું થઈ ગયું? હા બેટા, તમે અને મારી દીકરી મારી ખૂબ કાળજી લો છો. ધન્ય છે તમારા સંસ્કારને. નાના પપ્પા, આ તો અમારી ફરજમાં આવે છે. તમે અમારા મા બાપ છો એટલે અમારી સેવા તો અમારે કરવી જ પડે ને પપ્પા. બસ બેટા. હવે કેમ થાય, ચલાશે પપ્પા કે? હા હવે સારું લાગે છે. હા જો મારી દવા પણ મારે લેવાની છે એટલે હું લઈ લઉં છું. હે ને? ના ના લગાવો, મૂકી જાઓ. ના ના, એવી કાંઈ જરૂર નથી. આવું બાપા, હું પૂકી દઈશ. જોજો પડતા નહીં. નહીં પડું. પપ્પા, આ તમારી મિલકત છે ને એ બધી મારા નામે કરવાની છે, એટલે આ બધી સેવા કરું છું. અને સેવા કરીશ તો જ આ મેવા મળશે ને. કેમ મજા નથી? હા, અમારી ગોપી દીકરીએ છે ને મારા દિલને દુભાવ્યું છે. આજકાલ મને ક્યાંય ચેન પડતું નથી.
એટલે મેં નક્કી કરી દીધું છે આપણી મિલકત છે ને એના બધા કાગળિયા બનાવી લીધા છે અને જો ગોપીને કોઈ કાળે મારા ઘરમાં આશરો આપવાનો થતો નથી એટલે આ બધી જ મિલકત મેં સુષ્માન નામે લખાવી દીધી છે અને બસ એ જ એક મારી દીકરી મારી વારસાઈ સંભાળશે. પણ ગોપીને એ ગોપીને તો છે ને નામ જ ન લે આ ઘરમાં, એને ફૂટી કોડી પણ હું મારી વસિયતમાંથી નથી આપવાનો. પણ ગમે એમ તો મારી દીકરી છે ને, હું એની માં છું, હું એને કેવી રીતે ભૂલી શકું? 9 મહિના એને મેં પેટમાં ઉપાડી છે. એ ભૂલવી પડશે. એ આપણને બધાને ભૂલી જાય ને એમ આપણે પણ એને ભૂલી જવાની. અને હા, એના કર્મ એ ભોગવે. બહુ પ્રેમ કર્યો હતો ને એ છોકરા સાથે તો નિભાવશે ને. એ આપણે એને છે ને કોઈ પણ કાળે આ ઘરમાં આશરો નથી આપવાનો અને ફૂટી કોડી નથી આપવાની. હા મમ્મી, પપ્પાની વાત સાચી છે. એણે તમારો વિચાર ના કર્યો તો તમે હજુ સુધી શું કમેનો વિચાર કરો છો? બસ આ જો ને તારી માં એના નામની રટણ લગાવીને બેઠી છે. એ નહીં સમજે કોઈ વાત. પણ બેટા જો આ એ ખરેખર આ ઘરમાં મારો માન મર્તબો જાળવ્યો છે અને મારી ઇજ્જત વધારી છે. એટલે આ બધી જ મિલકત હું તારા નામે કરી દઉં છું. આ કાગળિયા સાચવીને મૂકી દેજે. પણ પપ્પા, તમે મિલકત મને શું કામ આપો છો? તમે મારી પાસે છો, મારી માટે બહુ છે. અરે બેટા, આ જિંદગીનો શું ભરોસો. આજે મારી તબિયત ખરાબ છે, કાલ સવારે કદાચ મારું તેડું પણ આવે. એટલે આ છે ને બસ મારી જવાબદારીમાંથી હું મુક્ત થવા માંગુ છું. અને મને પૂરો ભરોસો છે બેટા, તું મારું નામ રોશન કરીશ અને તારી મમ્મીને પણ સાચવી લઈશ. થેન્ક યુ પપ્પા. અરે મારો દીકરો, જો આને કહેવાય દીકરી. અને એક છે ગોપી, જેણે આપણો જરાય વિચાર ન કર્યો. પણ છોરું ક છોરું થાય, માવતર કમાતર થોડું થાય. એકવાર માફ કરી દો ને ગોપીને. એ માફી તને છે ને ક્યારેય નહીં મળે, ક્યારેય નહીં. જો બેટા, આ કાગળિયા સાચવીને મૂકી દીધું. હા પપ્પા. બસ હવે ભૂલી જાય ને, એ આપણી જિંદગીમાં નહોતી ને એમ સમજવાનું હોય. પણ હું કેમ કરીને ભૂલું એને? એ મને કેટલી વાલી છે ખબર છે તમને? જીવથી પણ વાલી છે. બસ મોબાઈલ આ જો પ્રોપર્ટીના કાગળ. આપણા નામે કરાવી લીધા. હાસ તો આ દેખાતું નથી તમને? આ નામ વાંચો. હવે આપણે 1 કરોડના માલિક થઈ ગયા છીએ. શું વાત છે? આ બધી જ પ્રોપર્ટી, પપ્પાની જે કંઈ પણ વસ્તુ હતી ને એ બધું જ આપણા નામે છે. એટલે હવે આપણે છે ને આ કાગળિયા સાચવીને મૂકી રાખવાના છે. અને પેલીને તો હવે ફૂટી કોળી નથી મળવાની, એ તો સાબિત થઈ ગયું છે. જોયું? એટલે જ હું પપ્પા સાથે આવી ડાઈ ડાઈ બનીને રહેતી હતી અને તમને પણ એટલે જ ચૂપ રહેવાનું કહેતી હતી. હા, એ તો મને ખબર છે. તો પછી થઈ ગઈ ને આપણા નામે પ્રોપર્ટી. હવે આપણને કોઈ જ ટેન્શન નથી. હવે મસ્ત બેઠા બેઠા આપણે લહેર કરીશું, મોજ મસ્તી કરીશું. હવે હું શું કરીશ ખબર તને? આમાંથી હું શું કરીશ ખબર તને? આમાંથી અડધી મિલકત હું વેચી મારીશ અને પછી પૈસા હું વ્યાજ આપી દઈશ અને એ શાંતિથી બેઠા બેઠા વ્યાજ ખાવાનું અને આનંદ કરવાનો. હા સાચી વાત છે. ચલો ચલો આપણે લોકરમાં મૂકી આવીએ. આ લ્યો તમારું દૂધ. તમને કહું છું. સુષ્મા, અહીંયા હાલ તો. આ જો તારા પપ્પા. સુષ્મા, શું છે મમ્મી? આ જો ને તારા પપ્પા. શું થયું પપ્પાને? આમ જો, એનો શ્વાસ પણ બંધ થઈ ગયો છે. ડોક્ટરને બોલાવ ને જતી. મમ્મી. દવાખાને લઈ જવા પડશે. હવે ડૉક્ટરને બોલાવવાની કોઈ જ જરૂર નથી. કેમ? પપ્પા હવે આ દુનિયામાં નથી રહ્યા, ગુજરી ગયા છે પપ્પા. શું વાત કરે છે? હા. પણ ડોક્ટરને તો બોલાવ. ડોક્ટર શું કહે છે? હવે મમ્મી ડૉક્ટરને શું બોલાવવાના? હવે આ મરી ગયા તો મરી ગયા. હવે ડૉક્ટરને બોલાવીને ખોટો ખર્ચો કરવાનો. અને એમને કેન્સર તો હતું જ ને,
કાલે મરે કે આજે તો આજે મરી ગયા. અરે તને એટલી શરમ ન આવતી? આ તારો બાપ છે, આ આટલી બધી મોટી પ્રોપર્ટી તારા નામે કરી દીધી. તને દયા જેવો સેજે છાંટો નથી? મને નથી દયા જેવો કોઈ છાંટો નથી. અને એમના સિવાય મારું કોઈ હતું? આ મિલકત તો મારી જ હતી, તો મારા નામે જ કરવાના હતા ને. અને તે મારી પર હાથ ઉપાડ્યો. અરે નાનપણે હાથ ઉપાડતી ને તો હું કશું નથી બોલતી, પણ આજે તે મને હાથ ઉપાડ્યો ને, આજે હું ચૂપ નહીં રહું. ચલ તું પણ નીકળ આ ઘરમાંથી. તું નીકળ. તને ગોપી બહુ વાલી છે ને, જા તારી ગોપી જોડે જા ને ત્યાં જઈને જ રહે. ચલ નીકળ. તારી માં છું. માં ગોપીની છે તું, મારી નહીં. મારો જે બાપ હતો ને એ મરી ગયો. હવે આ ઘરમાં તારી કોઈ જગ્યા નહીં. ચલ નીકળ. રેજે તારી ગોપી પાસે જઈને, અને પાછી આવતી ના ગોપીની જેમ આ ઘરમાં. ઓ સાસુમાં, સાંભળતા જાઓ. બાપુજીને અમે ઠેકાણે પાડી દઈશું. તમે એની ચિંતા ના કરતા. ઓકે, નીકળો. હવે આનું કંઈક કરો ને, આનું કંઈક ક્રિયાકર્મનું કરો. લઈ જાઓ, માણસો બોલાવીને મોકલી દો. આયા હા બસ અહીંયા જ. લા, તું તો કહેતી હતી ને મમ્મીએ બોલાવ્યા છે. ક્યાં છે મમ્મી? દેખાતા તો નથી. મને મમ્મીનો જ ફોન આવ્યો હતો કે તું અને દેવબે અહીંયા આવી જાઓ, પણ આ મમ્મી જ ન આવ્યા. આપણે છે ને થોડી વાર વેઇટ કરીએ, એ આવતા જ હશે. અને નહીતર પછી ફોન કરીને પૂછશું. વાંધો નહીં. બેસી આવી. હા ચાલ. એલા કેટલી વાર થઈ, આ મચ્છર ખાઈને તોડી નાખ્યો મને. આ તારા મમ્મી ક્યારે આવશે? તને પાકું કીધું જ છે ને. દેવ તમે ગાંડા થઈ ગયા છો. એક તો મમ્મી પપ્પા આપણને બોલાવવા તૈયાર નથી. પહેલી વખત મમ્મીએ મને અહીંયા બોલાવી તો તમારાથી રાહ નથી જોવાતી. અરે આવતા જ હશે. મને એમણે ફોન કરીને કીધું કે તું રાહ જોજે, હું આવીશ. ગોપી, મમ્મી મમ્મી શું થયું? મમ્મી કેમ રડો છો તમે? બોલો ને, શું થયું છે? બધું લૂંટાઈ ગયું. હે? શું? બધું લૂંટાઈ ગયું? આ શું બોલો છો? તારા પપ્પા પોપ થઈ ગયા. પપ્પા શું થયું પપ્પાને? અચાનક જ તે મમ્મી શું થઈ ગયું? અચાનક જ એને એટેક આવી ગયો અને સુષ્માએ તો મને ધક્કા મારીને બહાર કાઢી મૂકી. અરે પણ મને એનો અંતિમ સંસ્કાર પણ ન કરવા દીધો. શું? સુષ્મા બેને તમને ઘરની બહાર કાઢી મૂક્યા? અરે પણ મમ્મી આ બધું થયું ક્યારે? મમ્મી તમે મને ફોનમાં તો એવું કંઈ ના કીધું કે પપ્પાનું આવું થઈ ગયું છે એમ. પણ મને ઘરની બહાર કાઢી મૂકી. ના ના, હું તને ક્યાં ફોન કરું? ચલો આપણે ઘરે જઈએ, મારે પપ્પાને જોવા છે. ચલો ને મમ્મી. પપ્પા હવે આ દુનિયામાં નથી. મમ્મી પણ મને એમનું છેલ્લી વખત મોઢું તો જોવા દો. ચલો ને આપણે ઘરે જઈએ. અરે હવે ઘરે જવાની ક્યાં વાત કરે છે? જે વ્યક્તિએ એની સગી માને ઘરની બહાર કાઢી મૂકી હોય એ ઘરમાં આપણે જશું તો શું આપણને કોઈ સ્વીકારશે? આપણી સામે પણ જોશે? મમ્મી પણ તમને ઘરની બહાર કેમ કાઢી મૂક્યા? એ તો તમે લોકો સાથે જ રહેતા હતા ને. એ ઘર હવે આપણું ઘર નથી રહ્યું. બધું તારા પપ્પાએ સુષ્માના નામે કરી દીધું છે. શું? મમ્મી આટલું બધું થઈ ગયું અને તમે મને એક પણ વાર ફોન કરીને જાણે ના કરી કે ઘર એના નામે કરી દીધું? પપ્પા ગુજરી ગયા, તમને ઘરની બહાર કાઢી મૂક્યા. સુષ્મા બેને આવું બધું શું કામ કર્યું? બધું એના હાથમાં આવી ગયું ને પ્રોપર્ટી, એટલે મને ધક્કો મારીને બહાર કાઢી મૂકી. જાઓ તમારી લાડકી દીકરી પાસે. હવે તમારે એ કાંઈ જરૂર નથી. કઈ વાંધો નહીં મમ્મી, એને કાઢી મૂક્યા તો શું થઈ ગયું? તમે અમારી સાથે રહેજો, અમારા ઘરે. અમારું ઘર એટલું મોટું તો નથી, પણ તમારો સમાવેશ તોય થઈ જશે. ચલો તમે અમારી સાથે. ના બેટા, હવે મારી પાસે કાંઈ છે જ નહીં. હું તને શું આપું? મારી પાસે રહેવા મકાન નથી, તને દેવા માટે કાંઈ નથી. ના, હવે તારી સાથે નહીં આવું. મમ્મી તમારો પ્રેમ છે ને, તમારી લાગણી છે ને, બસ એટલે બધું આવી ગયું. અમારે કાંઈ નથી જોતું. અમારે બીજું કાંઈ નથી જોતું. અને કયા ઘરની વાત કરો છો? જે ઘર અમારું ક્યારે હતું જ નહીં. અમારે સરસ મજાનું ઘર છે. હા, થોડુંક નાનું છે, પણ તમે ત્યાં રહી શકો છો. તમને કોઈ ના નહીં પાડે અને તમને ઘરમાંથી કોઈ કાઢશે પણ નહીં. હા મમ્મી. હું તમારા ઘરે શું મોઢું લઈને આવું?
મેં એક દિવસ તમને જાકારો આપ્યો તો મારા ઘરની અંદર પણ નહોતા આવવા દીધા તમને. અરે મમ્મી પહેલાં તો રડવાનું બંધ કરો અને છે ને આ બધું જૂનું ને ભૂતકાળ યાદ કરીને કંઈ કામ નથી. તમે જોયું ને તમારી ને મારી લાગણી સાચી હતી તો આજે તમે ફરીથી મારી જ પાસે આવી ગયા ને. અને સુષ્માબેનને હશે મિલકતથી મોહ, એ તો આમ પણ પહેલેથી લાલચુ હતા. દેવને હંમેશા કહેતા હતા ને કે તું ગરીબ ઘરનો છે, ફટીચર છે, પણ છતાંય દેવ તમને અમારા ઘરે રાખવામાં ક્યારેય ના નહીં પાડે એટલો મને વિશ્વાસ છે. એને દેવ હા, અને તમે તો અમારા મમ્મી છો, તમને નહીં રાખવી તો બીજા કોના ઘરમાં રાખશું? હા મમ્મી, ઘર મોટું હોવું જરૂરી નથી, મન મોટું હોવું જોઈએ. ઘર મોટું હોય પણ છતાંય માવતર માટે જગ્યા ન હોય તો એ ઘર શું કામનું? અને તમે ઘરે આવશો ને તો અમને વધારે ગમશે. હા મમ્મી, અમારા ઘરમાં અમે બે જ છીએ. અમારે પણ જરૂર છે એવા વ્યક્તિની કે જેમને હૂંફ આપે, અમારી માથે લાગણીનો હાથ ફેરવે, એના ખોડામાં અમને સુવડાવે. અમે દુઃખી હોય ને તો અમને અમારું બધું દુઃખ ભૂલાઈ જાય. અને ભૂલ થાય તો ગુસ્સો કોણ કરશે? હા મમ્મી. પણ બેટા જ્યારે તમને જરૂર હતી ને ત્યારે હું તમને સહારો ન આપી શકી. કંઈ વાંધો નહીં મમ્મી, 9 મહિના તમે તમારા પેટમાં મને રાખી છે. હું મોટી થઈ ત્યાં લગી મારો સહારો બન્યા છો. આજે તમારે જરૂર છે તો હું તમારો સહારો નહીં બનું તો બીજું કોણ બનશે? ચલો હવે ચાચી વાતો નથી કરવી, બાકીની વાતો આપણે ઘરે જઈને કરીશું. ચલો અમારી સાથે. ચલો ચલો મમ્મી. સારું થયું